જય મસીહ કે મિત્રો, તો આજનો ટોપિક છે અમારો બાઇબલ મુજબ સાચો વિશ્વાસી કોણ, એટલે વિશ્વાસી માણસને ઓળખવાના વિષય પર આજે આપણે વાત કરીશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો, અને અગર જો ગમે વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વધારે ન વાત કરતા આપણે વિડીયો ચાલુ કરીએ. બાઇબલ અનુસાર સાચો વિશ્વાસી કોણ, તે વિશે આજે હું તમને કહીશ. બાઇબલના આધાર પર સાચા વિશ્વાસીની ઓળખ કેવી રીતે કરી શકાય? ઈસુ ખ્રિસ્તમાં સાચો વિશ્વાસ રાખે છે. જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે નાશ નહીં પણ અનંત જીવન પામશે. જે પણ કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે નાશ તરફ નહીં પણ અનંત જીવન પામશે, એવું બાઇબલ આપણને વચન દ્વારા સમજાવે છે. યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 16મી કલમમાં તમને આ જોવા મળશે. માત્ર સાંભળનાર નહીં પણ વચન પર ચાલનાર બનો. અહીં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર આપણે સાંભળવાનું નથી પણ વચન પ્રમાણે ચાલવાનું પણ છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે. ઈશ્વર પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે. એટલે આપણે ઈસુ ખ્રિસ્તથી દૂર જવું ન જોઈએ, અને જેટલું બને એટલું પ્રેમથી લોકો સામે વર્તન કરવું જોઈએ. કેમ કે પ્રેમ આપણા હૃદયમાં રહેશે તો આપણે ઈશ્વરમાં રહી શકીએ છીએ. નહીં તો પછી આપણે ભટકી જઈશું. પાપથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. જો આપણે પ્રકાશમાં ચાલીએ છીએ તો આપણો સંગાત ઈશ્વર છે, અને જે વિશ્વાસી માણસ છે એ ગમે તેટલું બને એટલું પાપથી દૂર રહેવાની કોશિશ કરે છે. અને જે વિશ્વાસી માણસ હોય છે તે ઈસુ ખ્રિસ્તના પ્રકાશ તરફ ચાલે છે, અને વિશ્વાસી માણસ સાથે હંમેશા ઈસુ ખ્રિસ્તનો પડછાયો રહે છે. વિશ્વાસી માણસ ફળ આપે છે, સારા કાર્યો અને પ્રકાશ અને સ્વભાવ ઈશ્વરીય સ્વભાવ ધરાવે છે. જે વિશ્વાસી માણસ હોય છે તે આત્માના ફળ છે: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા. હવે અહીં આપણે જાણીશું કે સાચા વિશ્વાસીને કેવી રીતે ઓળખી શકાય. બાઇબલ અનુસાર સાચો વિશ્વાસી માત્ર બોલવાથી નહીં પરંતુ જીવનથી પણ ઓળખાય છે. જે પણ સાચો વિશ્વાસી વ્યક્તિ હોય તે માત્ર બોલવા થકી નહીં પણ તેના સ્વભાવ અને જીવન થકી તમને દેખાઈ જ આવશે. સાચા વિશ્વાસીની ઓળખ: જીવનમાં આત્માના ફળ દેખાય છે: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાઈ, વિશ્વાસ, વિનમ્રતા, આત્મસંયમ. આ બધા ફળો તે વ્યક્તિમાં દેખાઈ આવશે તો તમારે સમજી જવું કે તે વિશ્વાસી છે. માત્ર સાંભળનાર નહીં પણ વચન પ્રમાણે ચાલનાર બનો. એટલે અહીં એવું રીતે સમજાવવામાં આવેલું છે કે માત્ર આપણે વચનને સાંભળવાનું નથી પણ વચનના કહ્યા પ્રમાણે આપણે
ચાલવાનું પણ છે. પ્રેમ દ્વારા ઓળખાય છે. જો તમે એકબીજા પર પ્રેમ કરો છો, તો સૌ જાણશે કે તે મારા શિષ્ય છો. ઈસુ ખ્રિસ્તે આવું કીધું છે. જો તમે એકબીજા પર પ્રેમ કરશો, તો તમે મારા શિષ્ય તરીકે ઓળખાશો. પાપથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. ભૂલ થાય તો પસ્તાવો કરે છે અને સુધાર માંગે છે. અને જે સાચો વિશ્વાસી હોય તો ભૂલ થયા બાદ તેને પસ્તાવો થાય છે અને ઈસુ ખ્રિસ્ત પાસે તે પોતાની માફી માંગી લે છે કે મને આવી રીતે ભૂલ થઈ ગઈ તો મને માફ કરો. અને પાપથી જેમ બને તેમ એ દૂર રહેવાની કોશિશ કરે છે. એટલે જેમ બને તેમ આપણે વિશ્વાસી માણસનું સંગત કરવું જોઈએ, જેથી આપણે ઈશ્વરથી દૂર ન જઈએ. નમ્ર અને ક્ષમાશીલ હોય છે, ઘમંડ નહીં, પરંતુ માફી અને સહનશીલતા દેખાઈ આવે છે જે વિશ્વાસી વ્યક્તિ હોય એનામાં. પરીક્ષામાં વિશ્વાસ રાખે છે, મુશ્કેલીઓ પર ઈશ્વર પર આધાર રાખે છે. અને કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે પણ એમાં હિંમત હારતો નથી અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જેથી જે વિશ્વાસી વ્યક્તિ છે એની બધી મુશ્કેલીઓ હટી જાય છે એના માર્ગમાંથી. એક સાચો વિશ્વાસી તેના ફળોથી ઓળખાય છે. જે ઝાડ તેના ફળથી ઓળખાય છે, તેમ માણસ તેના સ્વભાવથી અને વર્તનથી ઓળખાઈ આવે છે. જીવનમાં આત્માના ફળ દેખાય: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાઈ, વિશ્વાસ, વિનમ્રતા, આત્મસંયમ. સહનશીલ રહે છે: અપમાન, દુઃખ કે વિરોધ આવે ત્યારે ધીરજ રાખે છે. માફ કરવાની ભાવના ધરાવે છે: જે પણ વિશ્વાસી વ્યક્તિ ઈસુમાં એ સૌ પ્રથમ માફી આપવાનું હૃદય ધરાવે છે અને કોઈ પણ પરિસ્થિતિ આવે છે તેમાં ધીરજ રાખે છે. જેમ પ્રભુએ માફ કર્યા છે તેમ તમે પણ તેમને માફ કરો. લોભ અને સ્વાર્થથી દૂર રહે છે: પોતાનું નહીં પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તે ચાલે છે. જે પણ વિશ્વાસી વ્યક્તિ હોય તે પોતાના પ્રમાણે નહીં પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સાધે છે અને તેના મુખ શોધે છે. વિનમ્ર હૃદય ધરાવે છે: પોતાની નહીં પણ ઈશ્વરની મહિમા આપે છે. વિશ્વાસીઓની સાક્ષી આપે છે: જીવન અને શબ્દોથી ઈસુને જાહેર કરે છે. જે પણ વિશ્વાસી વ્યક્તિ છે તે ઈસુ ખ્રિસ્તને જાહેર કરવા માટે પોતાની પણ સાક્ષી આપી શકે છે કે એને મુશ્કેલ પરિસ્થિતિમાં એ કેવી રીતે બહાર આવ્યો. એના વિશે તમને સાક્ષી આપશે. એટલે એની સાક્ષી દ્વારા તમે ઈસુ ખ્રિસ્તને વધુમાં વધુ નજીક જઈ શકશો. તો એક વિશ્વાસી વ્યક્તિ હંમેશા ઈસુ ખ્રિસ્તના માર્ગ પર ચાલે છે અને તેની સાથે થયેલી ઘટનાઓ જે ભૂતકાળમાં થઈ ચૂકેલી હોય એના વિશે સાક્ષી આપે છે. એટલે ઘણા લોકોને ખબર પડે કે તે ઈસુ ખ્રિસ્ત કેટલા લોકોને પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે. તે એક વિશ્વાસી વ્યક્તિની સાક્ષીથી પણ લોકોનું જીવન બદલાઈ શકે છે. શાંતિ સર્જનાર બને છે: શાંતિ સર્જનારાને ધન્ય છે.
એક વિશ્વાસી વ્યક્તિ કલેશ કરતો નથી, પણ તે હંમેશા શાંતિ સર્જે છે. સાચો વિશ્વાસી તેના ફળોથી ઓળખાય છે. જે વિશ્વાસી ઈશ્વરમાં છે તે જૂની રીતોમાં નહીં, પરંતુ રોજિંદા જીવનમાં નવો સ્વભાવ ધરાવે છે. જે વિશ્વાસી ઈસુ ખ્રિસ્તના માર્ગ પર ચાલે છે તે સ્વભાવમાં તમને એકદમ વિનમ્રતાથી વર્તે છે. તેના જીવનમાં પ્રેમ હોય છે, વર્તનમાં બદલાવ અને દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પર આધાર હોય છે. સહનશીલ રહે છે. અપમાન, દુઃખ કે વિરોધ આવે ત્યારે પણ ધીરજ રાખે છે. સાચો વિશ્વાસી સુખમાં નમ્ર રહે છે, દુઃખમાં ઈશ્વર પર આધાર રાખે છે અને અન્યાય સામે પ્રેમ અને સત્યથી જવાબ આપે છે. એક સાચો વિશ્વાસી અન્યાય સામે પ્રેમ અને સત્ય જવાબ આપે છે. ના કે એના મનમાં જે આવે તે બોલી દે, પણ ઈસુ ખ્રિસ્તના જે વચનો આપેલા છે એ વિશે પણ એ લોકોને કહી બતાવશે કે ઈશ્વર કેટલા મહાન છે. તે માત્ર કહેશે નહીં, પરંતુ રોજિંદા જીવનમાં દેખાતી બદલાવથી ઓળખાય છે. વિશ્વાસ શબ્દમાં નથી, જીવનમાં છે, જે ઈસુના સ્વભાવને પ્રતિબિંબ કરે છે. તે સાચા વિશ્વાસીની સાચી ઓળખ છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો.